નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 1માં પહેલો દાખલો જોઈશું. તો અહીં જોવો, આપણને પહેલો દાખલો આપેલો છે કે જે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાના તથા તેમના જે શૂન્ય અને સહગુણક વચ્ચેનો આપણે સંબંધ ચકાસવાનો છે. અહીં આપણને જે દ્વિઘાત બહુપદી આપેલી, જે દ્વિઘાત કે જેની બે ઘાત હોય એવી બહુપદી, તો જે દ્વિઘાત બહુપદી આપેલી છે એને આપણે એના શૂન્ય શોધવાના છે. શું શોધવાનું છે? દ્વિઘાત બહુપદીના શૂન્ય. શૂન્ય એટલે આપણે એને જે કિંમત મૂકીએ અને જવાબ 0 આવે એને શું કહેવાય? બહુપદીના શૂન્ય કહેવાય. હવે બહુપદીના શૂન્ય શોધવાના, શૂન્ય મળી જાય પછી શૂન્ય અને જે સહગુણક વચ્ચેનો સંબંધ હોય એ સંબંધ ચકાસવાનો. તો પહેલાં તો શૂન્ય શોધીશું. તાઈ આપણને પહેલું આપેલું છે કે x² - 2x - 8. આપણે આના શૂન્ય શોધવા છે. તો શૂન્ય શોધવા હોય પહેલાં તો આ બહુપદીને બરાબર 0 લખી દેવાનું. બહુપદી હોય x² - 2x - 8 બરાબર આપણે કેટલા લખી દેવાના? 0. કારણ કે જે આ શું બની જાય? સમીકરણ બની જાય. એટલે x² બરાબર -2x - 8 બરાબર 0 થઈ જાય. એટલે એના પરથી આપણે હવે શૂન્ય શોધીશું. તો હવે જુઓ, અહીંયા આપણને 0 આપેલ છે. હવે આપણે શું કરશું કે આ જે x² છે એનો સહગુણક કયો થાય? કે x² સાથે કેનો ગુણાકાર કરેલો છે? કાંઈ નથી, એટલે 1નો ગુણાકાર. 1 × x² એટલે x² થઈ જાય. એટલે કાંઈ નથી આપેલો એટલે આપણે કેનો 1 લેવાનું સહગુણક. એટલે એને કેના x² સહગુણક કેટલો થાય? 1 થાય. એટલે અહીંયા આપણું શું થઈ જશે? 1 થઈ જશે. હવે 8 થઈ જશે. અહીંયા કેટલા છે? 8 છે. એટલે આને શું કહેવાય? x² વાળું પદ અને 8 આ અચળ પદ કહેવાય. અચળ પદ એટલે જે સંખ્યા આપેલી હોય તે, જેને કોઈ ચલ નથી લાગેલો, આવી રીતે x ને એવું કોઈ ચલ નથી લાગેલું, અચળ પદ. એટલે એ શું થઈ જશે? 8 થઈ જશે. અને જે x² સહગુણક, એટલે x² સહગુણક કયો થઈ જશે? 1, જેની સાથે ગુણવામાં આવેલ છે એ. x² ને કેની સાથે ગુણવામાં આવેલ છે? 1 સાથે. એટલે x × x² એટલે કેટલા થઈ જાય? x² થઈ જાય. એટલે x² સહગુણક એટલે 1 થશે તે. અને અચળ પદ કેટલું આપેલ છે? અહીંયા 8. એ બંનેનો ગુણાકાર કરવાનો. એટલે 1 × 8 કરો તો કેટલા મળે તમને જવાબ? 8 મળશે. હવે અહીંયા જે નિશાની છે એ તમારે સરળતા માટે બાજુમાં લખી દેવાની. કેની નિશાની છે? 8ની આગળ બાદબાકી. એટલે આપણે બાદબાકીથી ભાગ પાડવાના. 8ના એવા ગુણાકારમાં અવયવ, 8ના એવા અવયવ પાડવાના જેની બાદબાકી આ વચલા પદ છે એટલી હોય. 8ના અવયવ પાડતા તમને આવડે? 8 × 1 = 8, 4 × 2 = 8. આ 8ના અવયવ પડી ગયા. તો આ 8ના અવયવ પડ્યા. 8ના અવયવમાં એ બાદબાકી કરવાની, એની બાદબાકી કરવાની. એટલે 8માંથી 1 જાય એટલે 7 અને 4માંથી 2 જાય એટલે 2. તો આવી ગયા 2. આ વચલું પદ આવે એવી બાદબાકી કરવાની. એટલે 8ના આપણે 4 અને 2 એમ 2 અવયવ પાડીએ. 4 અને 2 આગળ મોટી સંખ્યા લખવાની, પાછળ નાની સંખ્યા લખવાની. આગળ 4 લખશું, પાછળ 2 લખીશું સરળતા માટે. એટલે જુઓ, 8ની આગળ 4 અને અહીંયા 2. હવે અહીંયા જે પહેલી મોટી સંખ્યા હોય એની આગળ એ મોટી સંખ્યા આગળ જ લખવાની. એટલે આપણને સરળ પડશે દાખલો આગળ ગણવાના. ફરી એકવાર કે આનો સહગુણક ને આ સંખ્યા બંનેનો ગુણાકાર કરવાનો. એટલે કેટલો મળશે? 8 મળશે. હવે 8ના એવા અવયવ પાડવાના જેની બાદબાકી 2 થતી હોય. અહીંયા 8ની આગળ માઇનસ નિશાની છે એટલે બાદબાકી. એટલે 8ની બાદબાકી કેટલી થવી જોઈએ? 8ના અવયવ પાડવાના જેની બાદબાકી 2 થતી હોય. એટલે 4 × 2 = 8. 4 અને 2 એના અવયવ પડી જશે. હવે જુઓ, અહીંયા છે 2ની આગળ નિશાની લગાડેલી હોય એ આ 4ની આગળ સેમ ટુ સેમ લગાડી દેવાની. એટલે 4ની આગળ શું થઈ જશે? -4 થઈ જશે. હવે અહીંયા -4 છે તો હવે 2ની આગળ શું લગાડું? તે બાદબાકી થાય. પ્લસ લગાડું તો બાદબાકી થાય. પ્લસ માઇનસ માઇનસ. અહીંયા બાદબાકી એટલે ઊંધું ચિહ્ન લગાડવાનું. સરવાળું હોય તો સરખું ચિહ્ન એટલે માઇનસ લગાડવાનું. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. પણ બાદબાકી છે એટલે આના કરતાં ઊંધું ચિહ્ન લગાડવાનું. એટલે માઇનસ પ્લસ શું થઈ જશે? માઇનસ થઈ જશે. વત્તા ઓછા થાય. એટલે 4માંથી 2 જશે એટલે 2 આવી જશે. આપણો આ બંનેનો જવાબ કેટલો? આટલો આવવો જોઈએ. આની પાછળ પછી આનું જે સહગુણક છે એ લગાડી દેવાનું. એટલે x લગાડી દેવાનો. એટલે હવે જુઓ, તમે આનો -4x + 2x કરો તો કેટલો મળે તમને જવાબ? -2x મળે. આ જવાબ આપણે શું કરી દીધું? -2x નું વિસ્તરણ કરી દીધું આવી રીતે. હવે જુઓ, આ વિસ્તરણ કર્યું, પાછળ -8 લખી દો અને આગળ શું થઈ ગયું? x². એકદમ સરળ છે. આ પદ આપણે અહીંયા લખ્યું છે પણ આ 2x છે એના 2 ભાગ પાડી દીધા છે.
હવે તમે જોશો બરાબર શું થઈ જશે, 0 થઈ જશે. અહીંયા બરાબર 0 હતો એટલે અહીંયા પણ આપણે બરાબર 0 લખવાનો. હવે છે આમાં જે સરખું હોય સામાન્ય કાઢી લેવાનું, આ બે પદમાં આ બે પદમાં. તો આમાં શું સરખું છે, આમાં x ને આમાં x સરખો છે. એકવાર x બાદ કરી લઈએ, અંદર શું રહી ગયું, x રહી ગયો, x નો વર્ગ છે, x ગુણ્યા x નો વર્ગ થઈ જાય. હવે માઇનસ નિશાની, અંદર અહીંયા શું રહી ગયું, x નીકળી ગયો, અંદર 4 રહી ગયું, x ઓછા 4. હવે જોવો પાછું આમાં બંનેમાં શું સામાન્ય નીકળશે, 2 અને 8માં 2 સામાન્ય નીકળશે. 8 2 ના ઘડિયામાં આવે, અંદર x રહી ગયા. હવે 2 સામાન્ય નીકળી ગયા એટલે 4 2 8, 4 વૈધા એટલે x ઓછા 4 બરાબર 0. અહીંયા આપણે કેની નિશાની લગાડશું, પ્લસની નિશાની લગાડશું. અહીંયા પ્લસ છે એટલે હવે જોવો x ઓછા 4 વત્તા 2 x ઓછા 4. તો હવે જોવો અહીંયા તમે જોશો કે x ઓછા 4 બે સરખું પદ છે અને આગળ લખી દેવાનું x ઓછા 4 અને અહીંયા x વત્તા 2 એને પણ અહીંયા લખી દેવાનું. તો આ બે સરખા મળી જાય તો તમારો જવાબ સાચો હોય. હવે બરાબર શું આવી જાય, 0 આવી જાય. x ઓછા 4 અને x વત્તા 2 બરાબર શું થઈ જાય, 0. હવે જોવો અહીંયા આવી રીતે હોય, બંને બરાબર 0 થાય એટલે x ઓછા 4 બરાબર 0 હોય કે x વત્તા 2 બરાબર 0 હોય. હવે આપણે x ની કિંમત શોધવી છે. x અહીંયા x ઓછા 4 ગુણ્યા x વત્તા 2 બરાબર 0 હતો એટલે બંનેની આગળ આપણે 0 લગાડી શકીએ એટલે x ઓછા 4 બરાબર 0 થઈ જાય, x વત્તા 2 બરાબર 0 થઈ જાય. હવે આપણે x ની કિંમત શોધવી છે. 4 બીજી બાજુ થાય, અહીં માઇનસ હતા, બીજી બાજુ 0 પ્લસ 4 થઈ જશે. અહીંયા પણ એવી જ રીતે x બરાબર અહીં પ્લસ 2 હતા, બીજી બાજુ થશે એટલે માઇનસ 2 થઈ જશે. એટલે x બરાબર 4 અને x બરાબર માઇનસ 2 મળી જશે આપણને જવાબ. એટલે આ x એટલે આપણે શું કહીએ, શૂન્યો. એટલે આપણને જે શૂન્યો છે એ શૂન્યો કેટલા મળી જશે, 4 અને માઇનસ 2. જે આપણને પૂછ્યું હતું શૂન્ય શોધો, તો શૂન્ય આપણને કેટલા મળી ગયા, 4 અને માઇનસ 2. હવે જે 4 અને માઇનસ 2 મળ્યા છે એના ઉપરથી આપણે જે શૂન્યનો સરવાળો અને અહીંયા આપણને પૂછેલું છે શૂન્ય અને સગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો શૂન્ય અને સગુણક વચ્ચેનો સંબંધ છે એને એ આપણે ચકાસવાનો છે. તો શૂન્યનો સરવાળો, શૂન્ય અને જે સગુણક વચ્ચેનો સંબંધ છે સરવાળા અને ગુણાકારનો સંબંધ, કે શૂન્યનો સરવાળો શું થઈ જશે કે બંને જે શૂન્ય છે એ શૂન્યનો સરવાળો. તો બંને શૂન્યનો સરવાળો કરીશું, 4 વત્તા માઇનસ 2 બંનેનો શું કરવાનો, સરવાળો. શૂન્ય એટલે આપણને જે જવાબ મળ્યા એનો સરવાળો કરવાનો. તો હવે 4 વત્તા માઇનસ 2 વત્તા ઓછા શું થઈ જશે, ઓછા થઈ જશે. 4 માઇનસ 2 તો કેટલા થઈ જશે, 2 આવી જશે. હવે જે 2 આપણને શૂન્યનો સરવાળો મળી ગયો. હવે જે શૂન્યનો સરવાળો છે ને માઇનસ 2 ના છેદમાં એ સમાન હોય છે. એટલે અહીંયા જુઓ માઇનસ 2 આને આપણે એ કહીએ. આ જે એ છે આ સગુણક હોય છે એ, કે એ અહીંયા એ શું થઈ જશે, x 1 થઈ જશે, b શું થઈ જશે, માઇનસ 2 થઈ જશે અને c શું થઈ જશે, માઇનસ 8 થઈ જશે. અહીંયા આપણે લખી દેવાનું સાઈડમાં, a બરાબર કેટલા, 1, b બરાબર કેટલા, માઇનસ 2 અને c બરાબર કેટલા, માઇનસ 8. તો જે શૂન્યનો સરવાળો હોય છે ને માઇનસ 2 ના છેદમાં એ જેટલો હોય છે. તો હવે આપણે આને માઇનસ 2 ના છેદમાં એ સ્વરૂપમાં દર્શાવવાનું. એટલે 2 ને મારે માઇનસ 2 ના છેદમાં એ સ્વરૂપમાં દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકાય. તો હવે જુઓ 2 છે તેને માઇનસના સ્વરૂપમાં દર્શાવવું છે. અહીંયા માઇનસ જ છે એટલે અહીં માઇનસ ને આગળ માઇનસ લગાડી દો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે આને મેં આ જ દર્શાવ્યું છે. આ જે 2 છે એને મેં 2 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 2 જ થવાના છે. પણ અહીંયા મારે માઇનસ 2 સ્વરૂપમાં દર્શાવવું છે એટલે આગળ મેં માઇનસ નિશાની કરી એટલે માઇનસ માઇનસ 2 થઈ જશે, પ્લસ થઈ જશે એટલે 8 થઈ જાય અને છેદમાં કાંઈ નહીં 1 લખી શકીએ. એટલે આ શું થઈ ગયું, આ જે માઇનસ 2 હતા એ આપણું b થઈ ગયું અને એ કેટલા હતા, 1. એટલે આને આપણે b માઇનસ 2 ના છેદમાં એ સ્વરૂપમાં લખીએ. આ શૂન્યના સરવાળામાં જ તમારે આવી રીતે 2 ને ફેરવવા પડશે. ગુણાકારમાં જ તમારે સીધો જ જવાબ મળી જશે. એટલે જો આગળ માઇનસ નિશાની ખાલી સરવાળામાં જ કરવી પડશે. શૂન્ય ગુણાકારમાં તો c ના છેદમાં એ આવે, ગુણાકાર હોય તો c ના છેદમાં એ આવે તો તેમાંથી તમે સીધું લખી શકો. તો હવે પછી બીજું આપણે શૂન્યનો ગુણાકાર લખીશું. શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર કરીશું. તો શૂન્યનો ગુણાકાર બરાબર શું થઈ જશે, 4 ગુણ્યા માઇનસ 2. 4 ગુણ્યા માઇનસ 2 તો 4 દુ કેટલા થઈ જશે, 8 થઈ જશે અને પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ 8 થઈ જશે. હવે માઇનસ 8 છેદમાં કાંઈ નથી, છેદમાં 1 આપણે લખી શકીએ. છેદમાં 1 શા માટે લખ્યા, કારણ કે અહીંયા 1 છે. જે શૂન્યનો ગુણાકાર છે c ના છેદમાં એ સ્વરૂપમાં દર્શાવાય. એટલે આપણને c કેટલા છે, -8 અને એ કેટલા છે, 1. એટલે આપણે એને
સીના બરાબર સીના છેદમાં એ થઈ જશે. એટલે આ શૂન્યનો સરવાળા વચ્ચેનો સંબંધ અને શૂન્યનો ગુણાકાર, એટલે આ બંને શૂન્યનો સરવાળો કરીએ તો બંને શૂન્યનો સરવાળો કેના જેટલો હોય કે આ -b ના છેદમાં એ જેટલો હોય. અને જે ગુણાકાર છે એ ગુણાકાર કેના જેટલો હોય, c ના છેદમાં એ જેટલો હોય. તો c -8 અને છેદમાં 1, -8 ના છેદમાં 1 એટલે -8 થઈ જાય. એટલે શૂન્યનો ગુણાકાર બરાબર c ના છેદમાં એ થાય અને સરવાળો બરાબર -b ના છેદમાં એ થાય. તો આપણને શૂન્ય મળ્યા અને આ શૂન્ય પરથી શૂન્યનો સંબંધ મળ્યો. તો અહીં જુઓ આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.